જય માતાજી, જય ઠાકર। આજ એમ માનો કે 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ અમારી એમને તમે એમ માનો કે યદુવંશી ગોપ ભરવાડ સમાજે બહુ વધાવી અને આજ હાલ એમ માનો કે અમે રાજકોટ તાબામાં જ્યાં એમ માનો પાયલનું પીરાઈ કહેવાય, જ્યાં આંબેવા પીર કહેવાય, એ મહાપુરુષના દર્શને અને એમનો એમ માનો કે જબરજસ્ત જે કાર્યક્રમ એમ માનો કે તારીખ 25 આજે અમે આવ્યા છીએ અને 26થી ચાલુ થવાનો છે। એ એમ માનો સ્તંભ યજ્ઞનો 51 કુંડી યજ્ઞનો અને બીજું કે 11 દીકરીઓના સમૂહ લગ્ન છે। એવું મોટું આયોજન અને એ આયોજનમાં એમાંનું કાયમ માટે નિત્ય નવા નવા કલાકારોના પ્રોગ્રામ અને આનંદથી બધાને એમાંનું કે ભાવભર્યું યદુવંશી ગોપ ભરવાડ સમાજને આમંત્રણ છે, તો ભાવથી બધા પધારજો। જય માતાજી, જય ઠાકર, જય આંબેવા પીર। આજ એમ માનો કે રાજકોટ તાબામાં જે પાળે એમ આંબેવા પીરની સમાધિ સ્થાને અમે દર્શને આવ્યા છીએ, ત્યારે જ્યાં આજ તારીખ 25/11/2025ના રોજ બાપાના ઠાકર, જે આંબા પીરના ઠાકર કહેવાય, આંબેવા પીર, જેની એમમાંનું ભજન જેનું કર્યું છે, અહીંયા તો સતી સંત અને સુરાના જે દિન દેહ પડે તેથી રાતે આંખે રડે દુનિયા આખી દેવલા, રાતે આંખે રડે દુનિયા આખી દેવલા। આ જ્યારે રાતે આંખે આપણે રડવું પડે એવા સંતોનો આજ એમાંનું કે એવું બધું આયોજન જબરજસ્ત 10 દિવસનું આયોજન કરેલું આજ પાળના પટાંગણમાં ચાવડિયા પરિવારના આંગણે અને બાપાના સાનિધ્યમાં એના શરણે જ્યારે બાપાના દેવળમાં જે ઠાકર બિરાજમાન થવાના છે સોનાના સિંહાસને, એ ઠાકરના સોનાના સિંહાસન અને ચાંદીના દરવાજા, જ્યાં એમ માનો કે મહાપુરુષો, સંતો, સાધુ એ ભજનો અને રોટલાનું જે એમ માનો કે પાળના પીરાણાએ જે પાળી બાંધી છે ને, એ આંબેવા પીરના સાનિધ્યમાં હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ, હાલ મારી 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ, એમાં અમે જ્યારે એમ માનો ભાવથી યદુવંશી ગોપ ભરવાડ સમાજને એમ માનો કે આમંત્રણ પાઠવીએ છીએ। અહીંના જે એમ માનો કે ગાદીપતિ અને બધા ભગત પરિવાર વતી એમ માનો કે બધાને જાહેર ભાવભર્યું આમંત્રણ છે, તો આ આમંત્રણમાં બધાને ભાવથી આ પ્રસંગમાં જોડાવું અને હાલ આજ તારીખ 25/11ના રોજ એમ માનો કે બાપાના જે સોનાના સિંહાસનના હામૈયા છે, એ હામૈયાના અને તમને મંદિરમાં જે મંદિરમાં ઠાકરને બિરાજમાન કરવાના છે, એ ચાંદીના દરવાજાવાળા જે એમ માનો કે આબેહૂબ મંદિરના જે એમાંનું આયોજન આ કર્યું છે આ ભગત પરિવારે, અને એમાં ભરવાડ સમાજનો પણ બહુ મોટો ફાળો છે અને બધાની સેવા છે। તો હાલ જે એમાંનો ભૂપત ભગત, ટીટા ભગત અને એમનો પરિવાર જે અહીંયા છે, એ પરિવારે આ આયોજન કર્યું છે, તો આયોજનમાં જોડાવા મને પણ લાભ મળ્યો છે અને હું આજ આવ્યો છું અને આવતા એમાંનો બધા પ્રસંગોમાં જ્યારે જ્યારે સમય મળશે એ સમયના અનુસારે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ ધોકડવા ગીરથી 9 નદીઓનું પટાંગણ, જ્યાં એમ માનો 1248 936 ગાંવ, જ્યાં ગીરનું જંગલ ફડાકા કરે અને આંબેવા પીરનો આંબાઝર, જેને સતાધાર ધામ કહીને, એ સતાધાર ધામ પહેલાંય પણ આંબેવા પીરે ત્યાં એમ માનો કે આંબાઝરને હાલતી કરી હતી, એવું આંબેવા પીરનું જ્યાં કડક ધરતી ખડકની વિકરાળ મૂસા વીરશે, સતી સંતને હાવતણી અમારી ગાંડી જનેતા ગીર છે, આ ગીરની આંબાઝરી જ્યાં જ્યાં ખડકતા નીર છે, ઈશ્વર ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે, એવી મારે એમ માનો કે પાળની પીરાય જેણે જ્યાં નદીઓ હાલતી કરી એવી 9 નદીઓના પટાંગણમાં અમે રહીએ છીએ। ત્યાંથી દર્શનનો લાવો લેવા હાલ અમે પાળના સાનિધ્યમાં આવ્યા છીએ, તો તમે પણ બધા પધારજો। યદુવંશી ગોપ ભરવાડ સમાજને એમાંનું ભાવભર્યું આમંત્રણ છે અને હાલ તમને જે દેવળમાં ભગવાનને બિરાજમાન કરવાના છે સોનાના સિંહાસને, એ દેવળના એમાંનો કે દરવાજાનો એમ માનો કે હવે મારા વાલીડા એમાંનો દર્શનનો લાવો લેવડાવીએ છીએ। બોલ આંબેવા પીરની જય, દ્વારિકાધીશની જય, ગેબીનાથ મહારાજની જય, પાળના ભગત પરિવારની જય। આંબેવા પીર, જય ઠાકર। હાલ એમ માનો કે તમને ઘણા બધા એમ માનો કે જે આ પ્રસંગો થવાના છે, પ્રસંગોનો જે એમ માનો કે આયોજન કર્યું છે, એમાં ભોજનાલય, જે બાપાનો મંડપ અને એમનું જે મેં દર્શનનો લાવો તમને આ મારી 52 દ્વારા ઠાકર દર્શન ચેનલમાં લેવડાવ્યો, બાપાના જે મંદિરના દ્વાર છે, જે દરવાજા છે ચાંદીના, એમ માનો કે ભગવાનની કેવડી કૃપા કે જ્યારે આપણે ઝૂંપડામાં જીવતા અને ઝૂંપડામાં ભજન કરતા, એ અમારા વડીલોના એવડો બધો અમારી ઉપર આશીર્વાદ છે, 1000 હાથ અમારી માથે છે કે અત્યારે ચાંદીના દરવાજા અને સોનાના સિંહાસને એમનો ઠાકર બિરાજમાન થવાનો, જે ઠાકર બિરાજમાન થવાના એ ઠાકરને એમ માનો થોડી ઘણી વાર એમ માનો કે જે હવે સમયના એમ માનો કે થોડાક પ્રહરમાં એ ભગવાનને બિરાજમાન કરવાના છે, તો એ પ્રસંગોને લઈને અમે સિદ્ધાર્થ ભગત, નિલેશ ભગત, અશોક ભગત, જે એમાંનો કે બાપુ શામજી ભગત, બધાને અમે મળ્યા અને અહીંયા જે પ્રસંગો છે એ પ્રસંગોને અનુલક્ષીને આપણે જે કંઈ વાત કરવી છે, અને અહીંયા જે પ્રસંગો લૌકિક તો થાય છે, લૌકિક તો બધા એમાંનો પરસા પૂરે છે, પણ સાધુ સંતો મહાપુરુષોના અલૌકિક પરસા હોય છે। મેં પહેલાં વાત કરીને કે સાધુ સંતો અને સુરાઓના જે દિન દેહ પડે તેથી રાતે આંખે રડે દુનિયા આખી દેવલા। આપણે આની પાછળ એમ માનો કે યાદી કરીએ છીએ, એમ માનો કે હજારો વર્ષના વેળા વચ્ચે વીતી ગયા અને એ પછી એમ માનો કે આજ ભગત પરિવાર તમે જુઓ તો આબેહૂબ હોને મઢેલો એમનો પરિવાર છે,
એ પરિવારને જોઈને મને પણ આનંદ થયો. અને હાલ જે માનો કે નિલેશ ભગત અમારે યારે જે બાપાના એ માનો કે અંગત અંતરથી એમ માનો સેવા કરે છે અને અંતરથી એની યાદી કરે છે. તો બધા ભક્તોની યાદી હોય, પણ મારે નિલેશ ભગતને એક બે વાત એવી પૂછવી છે કે જે આ પ્રસંગો બાપુ જે પ્રસંગો છે એ પ્રસંગોને અનુલક્ષીને એક બે પ્રસંગો આપણે જે 10 દિવસની વાત છે એમાં જે પ્રસંગોનો મેન લાવો લઈએ કે આપણો યદુવંશી ગોપ ભરવાડ સમાજ અને અહીંયા જે એક માનતા એમ માનો જગુવાળા અને કાળુવાળા જે ગળકોટડીના દરબારોએ માનતા કરેલી અને એ માનતા પછી અહીંના ટીલાળા પરિવારનો જે માનો શોર્ટમાં જે કાંઈ એક બે વાત તમે કરો તો અમને આનંદ આવે. અને અમારી ચેનલમાં પણ જે યદુવંશી ગોપ ભરવાડ સમાજ જે જોશે એને પણ લહેર આવશે. એ આંબે વાપીના સાનિધ્યમાં એક બે વાત તમારી અમને દર્શાવો કે ભાઈ જે જગુવાળા અને કાળુવાળાની વાત ગળકોટડીના દરબારની એક વાત અમને. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય પાટના ઠાકર. આપણે સૌ પ્રથમ વાત કરી નકલંગ મંદિર સતામડોગીર ધામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 26/11 થી 5/12 સુધી 10 દિવસનો પ્રોગ્રામ ચાલવાનો છે. જેમાં આપણે શ્રી રામદેવપીરજી મહારાજનો સ્તંભ ઊભો કરવાના છીએ, 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છીએ, 7 દિવસની ભાગવત સપ્તાહ કરવાના છીએ, 51 કુંડી હોમ હવન કરવાના છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ, રૂક્ષ્મણીજી ઠાકોરજીના વિવાહ કરવાના છીએ. આવા અનેક દશક જાતના 10 દિવસમાં પ્રોગ્રામ છે. અને પરચાની આપણે વાત કરી તો શ્રી નકલંગ ભગવાન દ્વારકાધીશ પાર્થ ઠાકરની જે કંઈ આ મૂર્તિ છે એ બધી સ્વયંભૂ છે, કોઈ વેચાતી લીધેલી કે કહારા બજારમાંથી લીધેલી નથી. આપોઆપ દ્વારકાવાળો બાવાના રૂપમાં આવીને બાપાને દીધેલ છે અને સપને આવીને બીજી પાછળની મૂર્તિ જે દીધેલ છે. આ ઠાકરના 7 ઘોડા છે, એમાંથી જે છેલ્લેથી બીજું ઘોડું છે લીલા નેજાવાળું, એમને ગળકોટડીના કાઠી દરબારની ફાંસી તોડાવી. જે તે સમયે રાજાશાહી વખતમાં જગુવાળા અને કાળુવાળા કાઠી દરબાર થઈ ગયા. એમને રાજાશાહી વખતમાં ફાંસીનો હુકમ કરેલો. ને કોકે તમારા મારા જેવા ભક્તોએ કીધું હતું કે ભાઈ પારના ઠાકરને સ્મરણો, અંબા બાપાના ઠાકરને સ્મરણો, એ આમાંથી તમને જો ઉગાડે એની દયા થઈ જાય. તો આ બધા તો સંતો મહંતો હશે એને સાચા દિલથી ને સાચા ભાવથી સાચા હૃદયથી પ્રાર્થના કરી છે કે જે બાપ ઠાકર અંબા બાપાના ઠાકર જો તું મને આમાંથી ઉગાડ તો મારું જે કાંઈ છે એમાંથી મારો અડધો ભાગ તમને. એ પોતે સ્ટેટ હતા, ત્યાંના રજવાડું હતા, એવી એને મનોમન માનતા કરી. અને બાપુને ઘરે થઈને 2 પણ રાણી હતા, એવી માનતા કરેલી. અને ફાંસીના જ્યારે દોરડાનો હુકમ થયો ફાંસીનો, ત્યારે આંબેવગીરના ઠાકરે ના ઘોડાએ ત્યાં 1 નહીં 2 નહીં પણ 3 વાર દોયડાને ફાંસીઓ તોડી નાખેલી છે. કેટલી વાર? 3 વાર. ત્યાં દોયડા તૂટે અને લોહીના ફુવારા જગ્યામાં થાય એના પ્રમાણ રૂપે આ ઠાકરનું ઘોડાનું પૂછડું હજી ખંડિત છે, એમનું પ્રમાણ છે. અને એમની એવી માનતા હતી કે મારું જે કાંઈ છે એમનું એને અડધું બાપાને જગ્યાને અહીંયા અર્પણ કરી. એ પોતે આવ્યા અહીંયા જગ્યાને અર્પણ કરેલા, હાથી ઘોડા સાથે જે કાંઈ એનું હતું એ બધું અર્પણ કરેલા. પણ એમને એ મગજમાં નહોતું કે રાજાને 2 રાણી હતા કે રાણી બાકી છે અહીંયા જગ્યામાં દેવાની. રાતના સૂવે એમને ઊંઘ આવે નહીં, આખી રાત ઘોડાના ડાબલા જ સંભળાય અને આખી રાત ઘોડાના ડાબલા જ સંભળાય. પછી મનોમન એવું યાદ આવ્યું કે કાંઈ મારાથી ભૂલાતું નથી ને. ત્યારે એને એમ થયું કે હા મારે એવી માનતા હતી કે મારી આગળ સામેની છે ને તો એને હું 2 કટકા કરીને જગ્યાને આપી. એટલે બાપુ થોડાક દિવસ પછી જે તે સમયે ત્યાંથી ઘોડામાં હાથીને સાથે પાછા જે રાણીબા હતા તેમને અહીંયા જગ્યામાં અર્પણ કરવા આવ્યા. ત્યારે બાપાએ એવું કીધું કે ભાઈ અમારી માનતા ઠાકરને ભોગી ગઈ છે અને આ તો દીકરી બા કહેવાય, અમને આવું ન શોભે. એટલે બાપાએ કાપડામાં દીકરી કરીને જે કાંઈ આવ્યું હતું એમાંથી અડધો રસ પાછું આપ્યું. અને જે રાણીબા હતા એ પાછા આપ્યા કે આ મારી દીકરી હતી ને તમને કાપડામાં આપું છું. આવી રીતના એ પરચો પૂરો પાડ્યો. બીજું, જે તે સમયે બાપા અહીંયા પાડ ગામમાં આવેલ ત્યારે આ ગામના ધણ ચડાવતા, અહીંયા સમસ્ત ગામના. જે તે સમયે બાપા ઝાડ નીચે બેઠા હશે અને ઠાકરની માનતાનો તાળ લાગેલો હોય છે, માળા કરતા હોય છે, તું હી ઠાકરમાં સ્મરણમાં કરતા હશે. અને જે ખેતર હતું ત્યાં જે ગાયું હતી ભેંસું ને એ બધું ચરી ગયું, આખું ભેળવી નાખ્યું ખેતર. એટલે તમારા મારા જેવા 5-6 જણા હશે પટેલ ગામના આગેવાનો જે કે પહેલાં બાપુને કહેવા કે બાપુ આ તમે ભગત આવ્યા છે, અમારું આખું ખેતર જે હતું એ બધું સાફ કરીને અમે ખાવું હું. અને ત્યારે બીજી કાંઈ રોજી રોટી હતી ને બધું ખેતરને એના ઉપર જ હાલતું જે તે સમયમાં કે અમે ખાવું હું. તો બાપુ ઓલા સૈનિકને કે તમે જાઓ, તો બાપુ કે હાલો હું આવું. તો તે પોતે બાપુ આવ્યા તેની આવીને અને જોવે છે તો પાછું ખેતર હતું એનાથી ને સવાયું ઠાકરે કરી આપ્યું. બાપા તો એની માળામાં જ હતા, એને કાંઈ ખબર જ નહોતી. જે ખેતર હતું એનાથી ને સવાયું કરી આપ્યું. એટલે બાપુ વિચાર કરે છે આવી રીતના 5
મેન જણા આવી રીતના કોઈ કહેવા આવે નહીં, ખોટી ચારી ખાઈ નહીં. આ થયું કેવી રીતના, એટલે જે તે સમયે બાપુને એવો મગજમાં તાર કે આ નક્કી આ ભગત આગળ કંઈક જેવી તાકાત છે, નકા આ વસ્તુ બને નહીં. આવા 5 જણા મુખિયા કહેવા આવ્યા અને આ વસ્તુ બની. પછી જે તે સમયે બાપા ગાયુના ધોણ ચાતા બાપુની ભેંસને સરપ કર્યો, નાક કર્યો. એટલે બાપુને તે દીનું યાદ આવ્યું કે તે દી ઓલા ભગતને આવું થયું ને આ રીતના ખેતર જો આવ્યું હોય બાપુને ભગતને બોલાવવા દઉં શું કહે છે. એટલે બાપુએ ગઢમાંથી એક સૈનિકને મોકલા કે જાઓ ત્યાંથી ઓલા ભગતને બોલાવ્યો, આંબા ભગતને. એટલે બાપા અહીંયા મંદિર ત્યાં ઘરે હશે અને આવ્યા કે બાપુ તમને ભગત તમને બાપુ બોલાવે છે કે આવો. બાપા સેવા પૂજા કરતા હશે, કાંઈ વાંધો નહીં કે હમણાં આવું છું. એટલે બાપાને થોડીક સેવા પૂજામાં વાર લાગી છે તો ફરી પાછા સૈનિકો આવ્યા કે તમને ભગત બીજી વાર કહેવાય બાપુ બોલાવે છે, તમે અહીંયા પધારો. અને બાપુ કે હું આવું છું કે આનાથી તો મોટો કોઈ છે નહીં, સેવા પૂજા કરીને આવું જ છું. એટલે આવ્યા ત્યાં બાપુ આગળ ગયા બાપા, અને બાપાને કે ભગત કે તમે આ ગાયુના ધણ ચારો છો આમ તેમ, હવે આ ભેંસને નાક કર્યો, આ બધી જવાબદારી તમારી આવે, શું કરવાનું આને નાક કર્યો હોય. તો બાપા કહે તો હવે ઠાકરની ઈચ્છા હોય એમ થાય, આપણું તો કાંઈ હાલે નહીં. તો કે એમ ન હાલે કે આ જવાબદારી તમારી છે, તમારે પૂર્ણ કરવી પડે. તો બાપા કે એમાં હું શું કરી શકું કે આને તમારે કાં જીવતી કરવી પડે, કાં અમારું ગામ મૂકવું પડે અને કાં આને સજીવન કરવી પડે. તો બાપા જરાક એ તો ભાઈ ક્યાં કાંઈ આપણું કામ નહીં બની કે જેવી મારા ઠાકરની ઈચ્છા. એટલે આ બાપાની પાઘડી છે 200-250 વર્ષ જૂની. એટલે બાપાએ ઠાકરને સ્મરણ્યા અને એ પાઘડી રહી માથે નાખી. અને દ્વારકાધીશ અગાઉ બાપાને જે રોટલો માંગવા આવેલા અખંડ બ્રહ્માંડના નાથ 12 બીજના ધણી જગતગુરુ પાર ઠાકર ધણી એ ત્રુમીર પણ અહીંયા છે. એની અંજલી અને આ બાપાએ માથે પાઘડી રાખીને છાંટી અને ભેંસ સજીવન કરેલી અને ભેંસ સજીવન થઈ ગઈ. અને તે નાગ હજી પણ આ પાઘડી ઉપર રાખેલ છે. એ હજી અહીંયા ક્યારેક બાઇકમાં દર્શન કરવા મળે છે, દર્શન દે છે એ જે તે સમયનો. આવી રીતના બાપાના અનેક પરચા છે. દળ કોટડીમાં જ્યાં સત્તાધારમાં આંબા જડ્યો છે ત્યાં પાણીની તંગી હતી, ત્યારે બાપાએ અહીંયા ગેડિયાનું પાટું, ગેડિયાથી પાટું મારીને ત્યાં આંબાજર કરી, એમના નામ ઉપર આંબાજર પડ્યું છે. થોડા હાકના ભરવાડના 2 દિવસે મરા ઉભા કરેલા છે આ બાપાએ. આની જેટલી વાત કરી એટલી બહુ ઓછી છે. આ ઐતિહાસિક જગ્યા છે. આ ઠાકરના પરચા એવા છે. અને માનવાવાળો ભરવાડ સમાજ, આહિર સમાજ, પટેલ સમાજ, જેમ કહી કે 18 વલણ આ જગ્યાને તન મન ધનથી માને છે. અને આ સેવાકીય યજ્ઞ અમારે અહીંયા 10 દિવસનો છે, જેમાં 26, 27, 3 દિવસ વિષ્ણુયાગ યજ્ઞ દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અને તારીખ 27 બપોરે 2 વાગે સમસ્ત પાળ ગામ તેમજ સેવકો ગણ દ્વારા શ્રી નકલમ ભગવાન દ્વારકાધીશ પાળ ઠાકર ધણી આંબા બાપાની નગર યાત્રા કાઢવામાં આવે છે બપોરે 2 વાગે. તે જ દિવસે રાત્રે ભવ્ય પ્રોગ્રામ છે. બેન શ્રી દેવલબેન ભરવાડ, હાસ્ય કલાકાર હરદેવભાઈ આહિર, લોક સાહિત્ય કલાકાર લાખણસિંહભાઈ ગઢવી. અને 29 તારીખે શ્રી રામદેવપીરજી મહારાજ 29 તારીખે જ છે ને? 29 તારીખે શ્રીમદ ભાગવત ગીતાની સવારે પોથી છે. સુરતના મહામંડલેશ્વર છીપરાગીરી મહારાજ પધારવાના છે. અને 29 તારીખે ખાસ બધાય પધારજો. તે દિવસે રાત્રે અમારે આંબેપીર બાપાનું આખ્યાન અમે લોકો રજૂ કરવાના છીએ સમસ્ત ભગત પરિવાર દ્વારા. એમની જીવન કથા જે કાંઈ એને ભગવાન કેવી રીતના મળ્યો, કેવી કષ્ટી પડી, શું શું એને કર્યું છે, ત્યારે આ ઈશ્વર પ્રભુ જગતગુરુ એને પ્રગટ થયા. તે દિવસે બધા ખાસ આવજો. દેવરાજભાઈ ગઢવી પધારવાના છે, તેમની સાથે પ્રીતિબેન વાજા પણ છે. 30 તારીખે સવારે 10 વાગે સંતો મહંતોની હાજરીમાં શ્રી રામદેવપીરજી મહારાજનો સ્તંભ ઊભો થવાનો છે. તેમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ છે. અને રાત્રે ભાડુકિયા ધામ દ્વારા રામા મંડળ છે. અને 1 તારીખે રાત્રે 9 વાગે શ્રીનાથજીની ઝાંખી, જેમાં ઠાકરના 8 પોળના દર્શન ભાઈ શ્રી મોન્ટુ મહારાજ પધારવાના છે. 2 તારીખે ભવ્ય લોક ડાયરો છે. રશ્મિતાબેન રબારી, રાજભાઈ ગઢવી એના છે. અને 3 તારીખે આપણે છે ભવ્ય રાસ, જેમાં તમામ સમાજ, પટેલ સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ, સાંસ્કૃતિક પહેરવેશ સાથે બહુ જોરદાર પ્રોગ્રામ છે ભવ્ય રાસ. એમાં પણ બધા પધારજો. અને 5 તારીખે 1 વાગે પૂર્ણાહુતિ છે. અને બપોરે 3 વાગે 11 દીકરીના ભવ્ય અને જાંજરમાન સમૂહ લગ્ન છે. આ 10 દિનો આવી રીતના પ્રોગ્રામ છે. બોલો બારના ઠાકોરની જય, અંબેવા પીરની જય. તો આજ એમ માનો કે નિલેશ ભગતે જે વાત કરી એ પ્રસંગોને અનુલક્ષીને બધા જેના સમયના અનુસાર અહીંયા દર્શનનો લાવો લેવા બધા પધારજો. યદુવંશી ગોપ ભરવાડ સમાજને
અને 18 વર્ષને માનો કે બાપાના દરબારમાં તો આ તો કે ને માયા અને મમતા તણો જેને હૃદય ન લાગે રોગ, માયા અને મમતા તણો જેના હૃદયમાં ન લાગે રોગ, એવા સંત સમરવા જોગ દીવું ગે ને આંબેવા, એવા સંત સમરવા જોગ દીવું ગે ને આંબેવા. આવા આંબેવા પીરના અમે દર્શનનો લાવો લીધો. આજ અમે જે વાર્તાલાપ એમ માનો કે જે કર્યો છે બાપા વિશેનો એમ માનો કે પ્રસંગમાં તમને સામે એમ માનો કે પહેરવેશમાં જે દર્શનનો લાવો ભગત પરિવાર લેવડાવવાના છે ત્યારે પણ તમે બધા પધારજો. અને આવા 10 દિવસના પ્રસંગમાં આપણે યદુવંશી ગોપ ભરવાડ સમાજને લાવો લેવો જોઈએ. આ તો લાવો લીધા જેવો છે. અને મને તો એમ થાય કે અહીંયા હમણાં રોકાઈ જ જાઉં, પણ હાલ મારે ધોકડવા ગીર એમ માનો કે કેમ કે નવ નદીઓનું પટાંગણ મૂકીને આવ્યો છું અને ત્યાંથી મારે વેળાવદર ગામમાં એમ માનો કે એક પ્રસંગ છે ઠાકર મહારાજનો, તો એ પ્રસંગમાં પણ મારે લાવો લેવા જવાનો છે. તો આજ એમ માનો કે 75 વર્ષ પહેલાં જેમ માનો કે આ જે મંડપ કહીએ છીએ એ મંડપ એમ માનો રામાપીર બાપાનો જે મંડપ થયેલો, આજ પણ એમ જેઠાકર જે આંબેવા પીર આજ જે એમ માનો કે તમને આપવાનું જે સમાધિ સ્થાન બતાવ્યું છે જબરજસ્ત એમ માનો કે આ ભગત પરિવારે અને 18 વરણ મળે અને યદુવંશી ગોપ ભરવાડ સમાજને જે એમ માનો કે બધા સાથમાં ઉભા રહી અને આવું બધું દેવળના દર્શનનો લાવો લઈએ છીએ. અને આવું દેવળ અને આવા પ્રસંગને અનુલક્ષી અને બધા આપણે ભેગા થવાના છીએ. અને પ્રસંગોમાં ભેગા થઈને ત્યારે જ આપણો સમાજ એમ માનો ખીલી ઉઠે. જ્યારે એમ માનો કે થરાના પટાંગણમાં જ્યારે આવો રૂડો પ્રસંગ 3000 દીકરીઓનો એમ માનો કે લગ્નનો પ્રસંગ રાખ્યો તો એવો જ અહીંયા 11 દીકરીનો પ્રસંગ ઉજવવાના છે. અને 11 નો હોય એ 3000 ને તોલે તો આપણે ના વેકી, પણ આપણી ગુરુગાદી છે ને એની નીચે એમ માનો કે આવા રૂડા પ્રસંગો થતા હોય તો એ પ્રસંગોને અનુલક્ષી અને આજ હું જે વાત કરું છું કે આંબેવાપીરની જે આ મૂર્તિ છે એ મૂર્તિને એમ માનો કે આપણને એમ લાગે કે આબેહૂબ આગળ આંબેવાપુર આપણે અરે વાત કરશે આંબેવાપીર એવી મૂર્તિ એમ માનો કે અશોક ભગત, સિદ્ધાર્થ ભગત, નિલેશ ભગત અને એમનો ભગત પરિવાર બધા મળી અને આ મૂર્તિને એમ માનો કે અહીંયા નગર યાત્રા કાઢવાની છે. જેમ એમ માનો કે મહાપુરુષો ઠાકરના બહેણા થતા જ્યારે ઉનાની બજારમાં ઠાકર ઉતર્યો અને જ્યારે મીરા એ કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યો ને ત્યારે જે હામી અહીંયા થયા છે ને એવા હામી એમ માનો કે આ ભગત પરિવાર પાલના પટાંગણમાં કરવાનો છે. તો આમાં બધા આપણે એમ માનો કે લાભ લેવાના છીએ. અને લાભ લેવા હું તો આવી પણ તમે અહીંયા બાજુવાળા તો 10 દિવસનો લાભ લઈ લેજો. હું તો 1-2 દિવસ આ 200 કિલોમીટર કાપીને આવી શકું, પણ અમારી ઉપર આશીર્વાદ છે કે આજ હજી પ્રસંગને ચાલુ કરવામાં થઈ હોય એ પહેલાં અમને લાવો મળ્યો છે. તો અશોક ભગત બોલ આંબેવા પીરની
દોહામાં કનૈયાની યાદી કરીએ અને પછી અમારે ગીર તરફ પ્રસ્થાન કરવું છે કેવી રીતે યાદી પણ શબ્દનો સતવારો લઈ અને કોઈને ભાવ રે ભક્તિ માણીએ પણ મારા બાવન દ્વારા ઠાકરના એમાં બેહવાને જાણીએ પણ મારા બાવન દ્વારા ઠાકરના એમાં બેહવાને જાણીએ આવો આંબે પીર જ્યારે ઠાકર એમ માનો કે આપણા નેહાડામાં આવતો હોય ને ત્યારે એક બે કડીમાં હવે તમારે તાળીની સાથે ગાવું ને તો એક બે કડીમાં એ કાન આવો તો માગણના આજ નેહાડાને વાલા તારી વાગતે કાન આવો તો માગણના વાગતે કાન એ આયા વગડામાં ગોવાડ